નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પંથકના ખેડૂતોને પોતાના ખેતરમાં પાક માટે પિયતનું પૂરતું પાણી મળી રહે તે માટે દાંતીવાડા ડેમ સાથે જોડાયેલી કેનાલો બનાવવામાં આવી હતી. આ કેનાલો પૈકીની ઘણી કેનાલોનો ઉપયોગ છેલ્લા ઘણા વર્ષોથી બંધ થઈ ગયો હતો, જેથી આ કેનાલની જમીન ડીકમાન્ડ થાય તો આ જમીન અનેક સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, જેથી તેની રજૂઆત રાજ્ય સરકારમાં થતા હવે આ કેનાલો ડીકમાન્ડ કરવામાં આવી છે. દાંતીવાડા ડેમથી ખેડૂતોને પિયતનું પાણી ખેતરમાં મળી રહે તે માટે ડીસા પંથકમાં માઇનોર કેનાલનું નેટવર્ક જે તે સમયે બિછાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ માઇનોર કેનાલનો ઉપયોગ સદંતર બંધ થઈ ગયો હતો અને કેનાલ માટેની જગ્યાનો કોઈ જ ઉપયોગ થતો ન હતો, જેથી કેનાલ માટે ઉપયોગમાં લેવાયેલી જમીન પણ પડતર પડી રહી હતી. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ અંગે રાજ્ય સરકારમાં અસરકારક રજૂઆત કરી હતી, જેમાં જેટલી કેનાલથી સિંચાઈ થતી ન હતી અને બિનઉપયોગી બની રહેલી આવી કેનાલનો વિસ્તાર ડીકમાન્ડ કરવો જોઈએ તેવી રજૂઆતમાં પગલે રાજ્ય સરકારે હકારાત્મક વલણ અપનાવીને આવી કેનાલોને ડીકમાન્ડ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. પણ પરિણામે આ કેનાલની જેટલી જમીન છે તે રાજ્ય સરકાર હસ્તક મૂકવામાં આવી છે. હવે આ જમીનનો ભવિષ્યમાં માળખાકીય સુવિધાઓ માટે ઉપયોગ કરી શકાય તેમ છે, તેમજ આગામી દિવસોમાં રોડ ગટર જેવી વ્યવસ્થાઓ થવાથી નાગરિકોને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આમ ઘણા સમયથી બિનઉપયોગી બનેલી કેનાલ ડીકમાન્ડ થાય, જેથી જમીન ઉપર સુવિધાઓ સાથે અનેક વિસ્તારોના વિકાસની પણ તકો ઉજળી બની છે, જેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે.